લીંબડી ઉટડી એટલે કે લીંબડી ધંધુકા અને લીંબડી રાણપુરને જોડતો બ્રિજ. આ બ્રિજનું નવીનીકરણ થોડા વર્ષો પહેલા જ કરવામાં આવ્યું હતું. આ બ્રિજમાં વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ આવે છે કે મોટા મોટા ગાબડાઓ પડી ગયા છે. તેમાંથી લોખંડના સળિયાઓ પણ બહાર આવી ચૂક્યા છે. ત્યારે આ બ્રિજનું સમારકામ કરવામાં આવતું હોય અને આ બ્રિજનું ડાયવર્ઝન બાજુના જૂના બ્રિજમાં આપવામાં આવ્યું હોય તેવો લોકમુખે ચર્ચા જાગી છે. ખાસ કરીને વાત કરીએ તો બાજુમાં બનાવેલ બ્રિટન કાળ સમયનો બ્રિજ લગભગ 100 વર્ષ જૂનો છે. તેમ છતાં અડીખમ ઊભો છે અને આ બ્રિજ થોડા સમય પહેલા જ બન્યો છે અને લથડ-થથડ હાલતમાં જોવા મળી રહ્યો છે. બ્રિજનું ઉદ્ઘાટન ક્યારે થયું અને કોણે કર્યું તેમજ આ બ્રિજમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોય તેવું પણ જણાઈ રહ્યું છે. આ કુડલી ગેટ પુલ છે. મારું નાનો વાસ અહીંયા કને નાના વાસમાં રહું છું અને રિક્ષા ચલાવું છું. અહીંયા પબ્લિકને એટલો અવરોધની તકલીફ થઈ છે. આ પુલની આટલી બધી પરિસ્થિતિ ખરાબ છે કે માણસોને અવર જવર માટે ઘણું બધું તકલીફ પડે છે. માણસો ઘણા બધા નુકસાનકારક. એક જ પ્રશ્ન છે, જૂના બ્રિજ કરતા નવો બ્રિજ સારો કે નવો કરતા જૂનો સારો? જૂનો બ્રિજ સારામાં. આ બ્રિજમાં ભ્રષ્ટાચાર થયો હોય તો સારા, હા, પૂરેપૂરો. કેટલોક થયો છે અંદાજે? એનો બન્યો પછીનો કાયદેસર ગણો એટલે પૂરેપૂરો ભ્રષ્ટાચાર તરીકે બ્રિજ બન્યો છે. એટલે આટલા માટે 5 જણાને કે 25 જણાને કે બધા પબ્લિકોને કહેવામાં રિક્વેસ્ટ છે કે વસ્તુ સારી કરો અને પબ્લિકને તકલીફ ન પડે એવું કાર્ય કરો તો વધારે સારું. મિત્રો, આપણે અત્યારે આવી ચૂક્યા છીએ જે લીંબડી ધંધુકાને જોડતો જે બ્રિજ છે એટલે કે ઉટડી બ્રિજ, જે બનવાના સમયે બની ગયો છે. ઉદ્ઘાટન થયું છે કે નથી થયું એ પણ ખબર નથી. થયું છે તો કોના હાથે થયું એ પણ ખબર નથી. પણ તમે જોઈ શકો છો આ બ્રિજની અંદર આ મોટા મોટા કાબડા પડી ગયા છે અને સળિયા પણ બહાર નીકળી ગયા છે. જો આ સળિયા તમને દેખાડું તો આ ભ્રષ્ટાચારનું મોટું એક કેન્દ્ર આ સળિયા બન્યા છે. આ સ્પષ્ટપણે દેખાઈ આવે છે. અને બીજી ખાસ કરીને વાત કરવામાં આવે તો બાજુમાં એક બીજો બ્રિજ આપેલો છે જે બ્રિટિશ કાળ દરમિયાન એટલે કે જે અંગ્રેજ શાસનકાળ હતું તે દરમિયાન બનાવેલો છે. તેને 100 વર્ષ પૂરા થઈ ગયા છે અત્યાર સુધીમાં. તેમ છતાં એ બ્રિજ અડીખમ છે અને આ બ્રિજને હજી 10 વર્ષ પૂરા થઈ લગભગ થયા. તેમ છતાં આ ભ્રષ્ટાચારના ગાબડા તમને જોવા મળી રહ્યા છે. ત્યારે અવારનવાર અમારી ચેનલના માધ્યમ દ્વારા તંત્રને રજૂઆત કરવા પછી અત્યારે એવા કંઈક મેસેજ મળી રહ્યા છે કે આ બ્રિજનું સમારકામ થઈ રહ્યું છે. ત્યારે સમારકામ કરવાનું હોય ત્યારે બંને સાઈડ બાજુ હાલ ડ્રાઇવર્ઝન આપવામાં આવ્યું છે અને જે જૂનો પુલ જે 100 વર્ષ જૂનો છે એ બ્રિજ ઉપર ડ્રાઇવર્ઝન આપવામાં આવ્યું છે. ત્યારે સ્પષ્ટપણે આ પુલ ઉપર આવતા પહેલી જ નજરે દેખાઈ આવે છે કે આ બ્રિજની અંદર કેટલો મોટો ભ્રષ્ટાચાર કરેલો છે અને લોકચર્ચા અને લોકવાયકા એ પણ થઈ રહી છે. આ બ્રિજનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું નથી. ત્યારે ઉદ્ઘાટન નથી કર્યું, બ્રિજ બની ગયો, બ્રિજ ઉપર વાહન પસાર થવા માંડ્યા અને હાલ અત્યારે આ બ્રિજને બીજી વાર સમારકામ કરવામાં આવી રહ્યું છે. તો આપ જ અમારી ચેનલના માધ્યમ દ્વારા જણાવો આ ભ્રષ્ટાચાર છે કે નહીં. જેડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર.